નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારો. સમાચારની શરૂઆત કરીએ નાના પોઢાથી. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કપરાડા અને નવનિર્મિત નાના પોઢા તાલુકામાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. ત્યારે કપરાડા તાલુકા વિજેતા ઉમેદવારો અને સમર્થકોએ ધારાસભ્યના કાકડ કોપર ગામે નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. ત્યારે અનેક કાર્યકરોએ વિવિધ ફરિયાદો કરી હતી. બીજી તરફ સિલધા જિલ્લા પંચાયત બેઠક સહિત કેટલીક બેઠકો ઉપર થયેલા ઉમેદવારોના નજીવા મતે થયેલા પરાજય માટે ભાજપના જ કેટલાક આગેવાનો અને કાર્યકરો દ્વારા કરાયેલા ભાજપ વિરોધી કામ સંદર્ભે ભાજપ વર્તુળમાં જોરશોરથી ચર્ચાઓ ઉઠી રહી છે. ભાજપના સનિષ્ઠ કાર્યકરોએ વિશેષ કરી રાજકારણમાં હલચલ મચાવી દેનારી સિલધા જિલ્લા પંચાયત બેઠકની ભાજપની હાર પાછળ કેટલાક આગેવાનો કાર્યકરોનો ભાગ છે. કપરાડાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે સિલધા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના જ કેટલાક આગેવાનો કાર્યકરો દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન પક્ષ વિરોધી કરાતી કામગીરી ધ્યાને આવી હતી. જે મુદ્દે જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા અને પ્રભારી વિનયભાઈ શુક્લાને જાણ કરી હતી. સિલધા બેઠક પર કોંગ્રેસે નહીં પરંતુ ભાજપના જ કેટલાક અસંતુષ્ટો દ્વારા કરાયેલા ક્રોસ વોટિંગને લઈ ભાજપે સિલધા જિલ્લા પંચાયત ગુમાવી હોવાનું જણાવ્યું હતું. એ મારા મતદાર અને તમામ કાર્યકર્તાઓએ જે મહેનત કરી, સખત મહેનત કરીને ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવ્યો છે. આજે કપરાડાની અંદર તાલુકા પંચાયતની 20 સીટ હતી, 20માંથી ફક્ત 2 સીટ જ ગઈ છે. 18 સીટ ભારતીય જનતા પાર્ટીની છે અને 4 જિલ્લા પંચાયત છે. કપરાડા તાલુકાની 22 તાલુકા પંચાયત હતી ને 5 જિલ્લા પંચાયત હતી. એક જિલ્લા પંચાયત અમારી જે તાલુકા પંચાયતની પ્રમુખે 113 વોટે ફક્ત 113 વોટે હારી છે. જ્યારે બાકીની 22માંથી 18 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની છે અને 4 કોંગ્રેસની તાલુકા પંચાયત આવી છે. જ્યારે અમારી હીરાબેન છે એ અમુક જે દુઃખી આત્માઓ ભારતીય જનતા પાર્ટીની અંદર જે દુઃખી આત્માઓ હતા એ દુઃખી આત્માઓએ અમને હરાવી મૂકેલી છે. બાકી કોંગ્રેસે નથી હરાવી, ભારતીય જનતા પાર્ટીના જ જે કાર્યકર્તાઓએ ક્રોસ વોટિંગ કરીને એમને હરાવવામાં આવ્યા છે. અમારા વલસાડ જિલ્લાના પ્રભારી આદરણીય વિનયભાઈ શુક્લા, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હેમંતભાઈ કંસારા અને જે સંગઠનની ટીમ છે એમને જે તે સમયે અમે એડવાન્સમાં એમને જાણ કરેલ છે કે પક્ષ વિરોધની પ્રવૃત્તિ કરી રહેલ છે અને આ રીતનો જે ક્રોસ વોટિંગ કરવાના છે કે પક્ષને નુકસાન કરવાનું છે એમને અમે એડવાન્સમાં અગાઉથી જાણ કરેલ અને IB LIB રિપોર્ટ પણ એમના નેગેટિવ એ સરકાર સુધી પહોંચેલા છે. તો ભારતીય જનતા પાર્ટી પક્ષ નક્કી કરશે, મોવડી મંડળ નક્કી કરશે, કંઈ થશે એમાં તો કોઈ બી જે બને તે જે ચૂંટાયેલા છે એમાં